હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજની આપણી રેસીપી છે રીંગણાનું શાક બનાવીશું. તેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. તો આપણે આ રીતે લાંબા રીંગણા લીધેલા છે અને કૂણા રીંગણા લેવાના છે. આપણે 250 ગ્રામ જેટલા મેં લીધેલા છે અહીંયા. ત્યારબાદ 2 નંગ ડુંગળીની પ્યુરી, 2 નંગ ટમેટાની પ્યુરી, ટોપરાનું ઝીણું ખમણ, મગફળીના બી, કાજુ, આદુ અને લસણની પેસ્ટ, કશ્મીરી મરચું, ધાણા જીરું, 1 ટીસ્પૂન હળદર, વઘાર માટે આખું જીરું, કિચન કિંગ ગરમ મસાલો લીધેલો છે અહીંયા, સ્વાદ અનુસાર મીઠું, વઘાર માટે તેલ લીધેલું છે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે રીંગણાનું કટિંગ કરીશું. તો અહીંયા તેલ મેં તરવા માટે ગરમ મૂકી દીધું છે. આપણે રીંગણાને સૌપ્રથમ તરી લેવાના છે. તો આપણે આ રીતે કટિંગ કરવાનું છે, મીડિયમ સાઈઝનું. રીંગણાનું કટિંગ કરી લીધું છે ને તેલ પણ ગરમ થઈ ગયું છે. તો રીંગણાને સૌપ્રથમ તરી લેશું આપણે. તો આપણે આને મીડિયમ ગેસ ઉપર તરી લેશું. તો આપણા રીંગણા તરાઈને રેડી થઈ ગયા છે. તો આપણા રીંગણા એકદમ સરસ તરાઈને રેડી થઈ ગયા છે. તો આને કાઢી લેશું. તો હવે આપણે એ જ તેલમાં શાકનો વઘાર કરીશું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. સૌપ્રથમ આખું જીરું, ત્યારબાદ ડુંગળીની પ્યુરી એડ કરશું આપણે. જ્યાં સુધી આપણી ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય છે ત્યાં સુધી આપણે અહીંયા ટોપરાનું ઝીણું ખમણ, મગફળીના બી અને કાજુ, આ ત્રણેય વસ્તુને આપણે પીસી લેશું. તો આપણે આને એકદમ સરસ ઝીણો પાવડર કરી લીધો છે. તો ડુંગળી આપણી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. તો આદુ અને લસણની પેસ્ટ એડ કરશું. ત્યારબાદ ટમેટાની પ્યુરી, એક ટીસ્પૂન હળદર એડ કરશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરશું. તો 2 મિનિટ આપણે આને પાકવા દેશું. ત્યારબાદ ધાણા જીરું 2 ચમચી, મોટી 2 ચમચી લીધેલી છે, અને ગરમ મસાલો. તેલ આપણે થોડુંક આમાં ચડિયાતું રાખવાનું છે.
ત્યારબાદ કશ્મીરી મરચું એડ કરશું 2 ચમચી. ત્યારબાદ આપણે જે પાવડર પીસેલો છે તે એડ કરશું 2 ચમચી. તો જે આપણે 1 ચમચી એડ કરશું. આ રીતે તમે શાક બનાવશો તો રીંગણા ભરવાની પણ આપણે જરૂર નહીં પડે અને એકદમ સરસ તૈયાર થાય છે. આ તો આપણે આમાં થોડુંક પાણી એડ કરશું. તો હજી આપણે આમાં થોડુંક તેલ એડ કરશું. ત્યારબાદ આપણે રીંગણા એડ કરી દઈશું. જે લોકો મીઠું ખાતા હોય તે આમાં ગોળ પણ એડ કરી શકે છે. હજી આપણે થોડુંક પાણી એડ કરશું. તો આપણે આને 2 મિનિટ પાકવા દેશું. તો આપણું શાક એકદમ સરસ પાકી ગયું છે અને તેલ પણ છૂટું પડી ગયું છે મસાલામાંથી. તો આપણે આ રીતે એકદમ સરસ મસાલો આમાં વધારે રાખવાનો છે. તો આપણે આને સર્વ કરી લેશું. તો ચાલો મિત્રો, તૈયાર છે આપણું રીંગણાનું શાક. તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો. મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.